નારાજ થયો જ્ઞાન બેટા મારે થોડો ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે એટલે મોબાઈલ ના પ્રોબ્લેમ લીધે અત્યારે મારે આના ઉપર લેવું પડશે બરાબર બેટા ઓકે સર. ઓકે સર. Recording in progress. ચલો અહીંયા ધ્યાન રાખો હવે આપણે છેલ્લે ભૌતિક બેટા અવાજ બરાબર આવે છે હા સર. હા સર. ઓકે હવે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા આપણે જોઈતી બરાબર ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા હવે આપણે જોઈએ ભૌતિક ગુણધર્મ ભૌતિક ગુણધર્મો કયા કયા છે પહેલા વાત કરીએ આપણે તો એવું કહીશું કે ભાઈ જે F2 છે એટલે કે ફ્લોરિન અને Cl2 છે આ બંને વાયુઓ છે Br2 પ્રવાહી છે અને I2 એ ઘન છે હવે બીજો પોઈન્ટ કહીએ બેટા આ તમારું એનેબલ ના કરો બેટા ઉમંગ ઇરેઝ કર દે બેટા ઓકે ચાલ હવે આ જે હેલોજન છે એમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પરમાણવીય ક્રમાંક વધે તેમ વધે છે કેમ એવું થતું હશે બેટા બોલો જોઈ પરમાણવીય ક્રમાંક વધે તેમ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં કેમ વધારો થાય છે કોઈ આઈડિયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે આકર્ષણ બળ વધે એટલે તેમને છૂટા કરવા માટે વધારે ઉર્જા આપવી પડે બિલકુલ બેટા એટલે જેમ જેમ ફ્લોરિન થી ક્લોરિન થી બ્રોમિન થી આયોડિન તરફ જઈએ એટલે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા વધે અને આકર્ષણ બળ વધે બેટા તો એમને છૂટા પાડવા માટે વધારે ઉર્જા આપવી પડે બેટા એનો મતલબ વધારે ગરમ કરવું પડશે એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે બેટા વધશે બોલો ક્લિયર હા સર ત્રીજો પોઈન્ટ હવે બધા જ હેલોજન કેવા છે રંગીન બધા જ હેલોજન રંગીન છે બેટા રંગ કેવી રીતે મળે બોલો બેટા આપણને ખબર ને કે દ્રશ્યમાન વર્ણપટના દ્રશ્યમાન વર્ણપટમાંથી શું થાય પહેલા વિકિરણોનું અવશોષણ
બરાબર. અને અવશોષણ થયા પછી શું થાય બેટા? ઉત્સર્જન. ખરું કે નહીં? અવશોષણ થાય એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય કે નહીં? ઉત્તેજિત થાય પછી વિકિરણોનું ઉત્સર્જન કરે તો એ દરમિયાન કલર આપણને જોવા મળે. જેમ કે F2 ની વાત કરું બેટા તો F2 પીળો છે, Cl2 એ લીલાશ પડતો પીળો છે બેટા. બરાબર. ઓકે. Br2 એ લાલ રંગનો છે અને I2 એ જાંબલી છે. ક્લિયર? I2 એ કેવો છે? જાંબલી. હવે આ તો બધાના કલર થયા બેટા. ચોથો ગુણધર્મ એનામાં જોઈએ તો કે એમાં F2 અને Cl2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ઓકે. જ્યારે Br2 અને I2 એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકો બેટા જેવા કે CHCl3 બેટા CHCl3 ને શું કહેવાય? ક્લોરોફોર્મ. બરાબર. પછી CCl4 એને શું કહેવાય? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે. CS2 એને શું કહેવાય? કાર્બન ડાઇસલ્ફાઇડ. બરાબર, કાર્બન ડાઇસલ્ફાઇડ. અને હાઇડ્રોકાર્બન એમાં દ્રાવ્ય થાય. ક્લિયર બેટા? અને આવું દ્રાવ્ય થાય એટલે આ બધા છે તો રંગીન જ ને બેટા, એટલે આપણને રંગીન દ્રાવણ મળશે. ચાલ, આટલે સુધી ક્લિયર બેટા? હા સર. તો આપણે શું જોયું? ભૌતિક ગુણધર્મો કયા કયા યાદ કરી લો એકવાર ફરી. શું કીધું? F2 અને Cl2 કેવા છે? વાયુ છે. Br2 કેવો છે? પ્રવાહી. જ્યારે I2 ઘન છે. બીજો પોઈન્ટ આપણે કયો જો કે કલન બિંદુ અને ઉત્કલન બિંદુ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે વધે છે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધે એટલે અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા વધે, અને આકર્ષણ બળ વધે તો એમને છૂટા પાડવા માટે વધારે ગરમ કરવા પડે, એટલે ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય. બધા જ હેલોજન કેવા છે બેટા? રંગીન. ખબર છે કે દ્રશ્યમાન વર્ણપટના વિસ્તારમાંથી એ વિકિરણોનું અવશોષણ કરે, ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય, પછી વિકિરણોનું ઉત્સર્જન થાય અને રંગ જોવા મળે. F2 પોતે પીળો છે, Cl2 લીલાશ પડતો પીળો છે, Br2 લાલ છે, જ્યારે I2 જાંબલી છે. F2 અને Cl2 એ પાણી સાથે પ્રક્રિયા કરી શકે છે બેટા, પરંતુ Br2 અને I2 એ પાણીમાં અલ્પદ્રાવ્ય છે બેટા. હા, ભલે પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ CHCl3, CCl4, CS2 અને હાઇડ્રોકાર્બનમાં તે દ્રાવ્ય થાય છે અને દ્રાવ્ય થતા તે રંગીન દ્રાવણ આપે છે. બોલો, ક્લિયર બેટા? હા સર. ઓકે. હવે વિયોજન એન્થાલ્પીના વલણો જોઈએ બેટા. સમૂહ 17માં વિયોજન એન્થાલ્પીના વલણો. બેટા વિયોજન એન્થાલ્પીનો મતલબ શું સમજવો?
વિયોજન એટલે સર બંધ તૂટે અથવા છૂટું પડે તો છૂટા પાડવામાં જે ઉર્જા એન્થાલ્પી નો ફેરફાર થાય એવું કંઈક. બરાબર. કોઈ બી વસ્તુને છૂટા પાડવા માટે ઉર્જા તો વપરાશે જ બેટા. હા સર. ઓકે, એટલે વિયોજન જ્યાં કરવું છે બેટા, તો વિયોજન માટેની ઉર્જા એટલે કે વિયોજન માટેની પ્રક્રિયા કેવી કહેવાશે? ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક. ઓકે, હવે બેટા જે Cl2 છે એ Cl2 ની સરખામણીમાં જે F2 છે એ F2 ની વિયોજન એન્થાલ્પી ઓછી. નોર્મલી આપણે શું વિચારીએ બેટા કે ફ્લોરિન નાનો છે. ફ્લોરિન નાનો હોય બેટા તો એનો બંધ ટૂંકો હોય, ખરું કે નહીં બેટા? એના કરતા Cl તો મોટો છે એટલે એમાં બંધ મોટો હશે. તો કયો બંધ સરળતાથી તૂટવો જોઈએ બેટા? મોટો. ક્લોરીન વાળો. બરાબર છે. ઓકે, ક્લોરીન વાળો સરળતાથી તૂટવો જોઈએ ને, પણ એવું નહીં થતું. કેમ? તો કે જો ફ્લોરિન નાનો છે, આ બધા હેલોજન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય? ચાલ, હેલોજનની ઇલેક્ટ્રોન રચના શું પેલા મને એવું કહો. NH2 NP5 કે નહીં બેટા? એક અબંધકારક ઇલેક્ટ્રોન. કેટલા? એક. ના બેટા, અબંધકારક તો કઈથી એક થાય? આ અબંધકારક કહેવાય બેટા. આ બરાબર. એટલે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? 3 છે. 3. હવે બેટા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ પરમાણુઓ નાના છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાની બહુ નજીક નજીક ગોઠવાયેલા હશે. હા કે નહીં બેટા? હવે નજીક નજીક ગોઠવાયેલા હોય ત્યાં અપાકર્ષણ બળની માત્રા કેવી હોય? વધારે હોય. હા કે ના બેટા? એટલે ફ્લોરિનમાં ભલે બંધ ટૂંકો છે પરંતુ ભાઈ ઘરમાં જ ઝઘડા ચાલતા હોય, જેમ કે આમાં ઘરમાં કોણ છે ભાઈ? 2 ફ્લોરિન પરમાણુઓ. તો એ બંને ફ્લોરિન પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે જ ઝઘડા ચાલુ થઈ જાય. એટલે આપણે તોડવા માટે બહુ મહેનત ના કરવી પડે. જ્યારે ઘરમાં જ ઝઘડા ચાલતા હોય તો એવા વ્યક્તિઓને છૂટા પાડવું આસાન છે. અહીંયા એ જ વસ્તુ લાગુ પડે બેટા કે જ્યારે ફ્લોરિનની વાત કરું તો એક તો બંને પરમાણુઓની બંધ લંબાઈ બહુ ઓછી છે અને સાથે સાથે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજા વચ્ચે ખૂબ જ અપાકર્ષણ બળ લગાડે છે બેટા. અને એ અપાકર્ષણ બળને લીધે એ બંધ સરળતાથી તૂટી જાય છે. જ્યારે ક્લોરીન પ્રમાણમાં મોટો બેટા, પ્રમાણમાં મોટો એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એટલા ને એટલા જ, પરંતુ એકબીજાથી દૂર ગોઠવાશે. દૂર ગોઠવાયેલા હશે એટલે તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ ઓછું હશે. જ્યારે અહીંયા F2 ના કેસમાં અપાકર્ષણ બળની માત્રા વધારે છે. પડી સમજ? માટે F2 સરળતાથી તૂટી જાય છે બેટા. બોલો, ક્લિયર? ઓકે, તો આ ક્રમ કયો છે એ ખાસ ધ્યાન રાખજો બેટા. બરાબર? કારણ કે એ MCQ માં કામમાં આવે. તો એ છે Cl2 is greater than Br2 is greater than F2 is greater than I2. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર બેટા? પણ એમ તો સહસંયોજક બંધ છે એટલે બંધ લંબાઈ ઓછી તો ઉર્જા વધારે એ પણ વાત આવે જ ને. એના કરતા બેટા અપાકર્ષણ બળની માત્રા એટલી બધી વધી જાય છે કે જેને લીધે એ બંધ સરળતાથી તૂટી જાય છે. આપણે બહુ મહેનત કરવી પડતી નથી. બરાબર. ખ્યાલ આવે બેટા? હા સર. ઓકે, હવે અહીંયા સમજો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી ઋણ કે નહીં બેટા? આપણે ગઈકાલે જોયું કે નહીં?
ઓકે, આ આપણે જાણીએ છીએ કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન કરતા ઓછી ઋણ છે, પરંતુ F2 કરતા Cl2 કેવો છે બેટા? પ્રબળ ઓક્સિડેશન કરતા. શા માટે? બેટા ઓક્સિડેશન કરતા તરીકે વર્તું હોય તો શું થાય? પોતાનું રિડક્શન થાય. બિલકુલ, અને એ તો આરામથી કરે જ છે ને બેટા. હો. ઓકે, એટલે આના માટે જવાબદાર પરિબળ કયું છે બેટા? તો કે ભાઈ એફ બંધ સરળતાથી તૂટી જાય છે. એક તો આપણે હમણાં ના જોયું? બોલો બેટા. એક. ઓકે, હવે અહીંયા તે એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો કઈ અવસ્થા બતાવે? -1. હા સર. ઓકે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે તે નિષ્ક્રિય વાયુ જેવો થઈ જાય કે નહીં? ઓકે, પણ સાથે સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને બેટા, તો તેવા સંજોગોમાં તે +1 ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે. ક્લિયર? +1 તો ત્યારે થાય ને જ્યારે એની સામે વાળો એટલે બીજો પરમાણુ વધારે વિદ્યુત ઋણીય હોય. એગ્રીડ. એ તો પહેલી જ આપણે શરત મૂકવી પડે બેટા. એની સાથે જે જોડાશે એ વધારે વિદ્યુત ઋણતા વાળો હોવો જોઈએ. એટલે સર ફ્લોરિન તો થાય જ નહીં, એટલે આપણે લખ્યું નહીં હે ને, ફ્લોરિન નું નામ નહીં લખ્યું. હા, ફ્લોરિન માં તો એ પોસિબલ જ નથી બેટા. ફ્લોરિન ની તો એકમાત્ર અવસ્થા -1. બરાબર કે નહીં? કારણ કે ફ્લોરિન ની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે એવા સંજોગોમાં એ ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે એવું કઈ પસંદ કરતો નથી ભાગીદારી. એટલે એ સિમ્પલી શું કરે, એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બીજું એની પાસે ડી કક્ષકો નથી. ખરું કે નહીં બેટા? ઓકે, ધારો કે આમાં ડી કક્ષક હોય તો ફાયદો શું થાય? જો અહીંયા સમજો. દાખલા તરીકે પ્રથમ ઉત્તેજિત અવસ્થાની વાત કરું. બેટા પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું? પી કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં સ્થાનાંતરિત થાય. બરાબર બેટા. તો ચાલો હું આવું લખું. અહીંયા અત્યારે 5 છે, 1 2 3 આ 4, અને એકને હું અહીંયા મોકલી દઉં. બરાબર છે, આ ડી માં મોકલી દે. આ ડી છે, આ કઈ છે બેટા? પી, અને આ એસ. હવે મને કહો કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થયા બેટા? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે 3 ઇલેક્ટ્રોન તે ભાગીદારી કરી શકશે બેટા? હા સર. તો એવા સંજોગોમાં કઈ અવસ્થા જોવા મળશે? +3. એવી રીતે બેટા મારે +5 બતાવવું હોય તો શું કરવું પડે? +3 વાળું ખબર ના પડી, ફરીવાર રિપીટ કરજો. ઓકે, મેં એવું કીધું બેટા કે આપણે શું કર્યું, પી માંથી એક ઇલેક્ટ્રોન ડી માં મોકલી દીધો. બરાબર. ડી માં મોકલ્યો એટલે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા? ટોટલ 3 થઈ ગયા. 3 થઈ ગયા. એટલે એ 3 બંધ બનાવવા માટે વપરાશે. ઓકે, એટલે એ જ્યારે જોડાય વધારે વિદ્યુત ઋણતા ધરાવતા તત્વ સાથે તો એ કઈ અવસ્થા બતાવશે? +3. બરાબર. બોલ. પોતાના ઇલેક્ટ્રોન છોડ્યા નહીં ને, એટલે ઓકે, એવું જરૂરી નથી ને બેટા. જો ઓક્સિડેશન અવસ્થામાં એવું જરૂરી નથી કે તે આયન જ બને બેટા. દાખલા તરીકે હું એમ કહું કે Cl2O3, તો શું આમાં Cl અને O વચ્ચે કઈ આયનિક બંધ છે? ના. બરાબર. સહસંયોજક બંધ છે કે નહીં બેટા? એટલે ઓક્સિડેશન અવસ્થા બેટા ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન, ગુમાવેલા ઇલેક્ટ્રોન, મેળવેલા ઇલેક્ટ્રોન બધા માટે વ્યાખ્યાયિત હોય. અને સર S-1 ને P+1 એ શું હતું? કયું બેટા? આ P+1 કર્યું ને? ના, એવું નથી લખ્યું મેં. હા તો બેટા -1 અને +1 પેલા ઉપર વાળા માટે કીધું છે કે ભૂમિ અવસ્થામાં. બરાબર. ઓકે, બોલ. ક્લિયર બેટા? હા, હવે દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં શું થશે બેટા? આ તો આપણી પ્રથમ ઉત્તેજિત અવસ્થા થઈ.
દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે શું? બીજો એક પી માંથી ઇલેક્ટ્રોન બીજો એક પી માંથી ડી માં જશે. ઓકે, એટલે પી માં હવે 3 જ રહેશે ને બેટા, હા અને 2 ત્યાં જતા રહ્યા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 5 5 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કઈ અવસ્થા જોવા મળશે હવે? +5 +5 એવી રીતે બેટા એસ વાળો પણ ઇલેક્ટ્રોન ત્યાં જતો રહે તો શું થશે? +7 વાળી અવસ્થા +7 વાળી અવસ્થા. ચાલો, આટલે સુધી કોઈ તકલીફ? ના સર. ના સર વાક્ય સમજ પડી ગઈ ને? હા સર. ઓકે, તો અહીંયા મારે બતાવવું હોય તો કેવી રીતે બતાવું બેટા? એસ માં 1 બતાવો, પી માં 1 2 અને 3 બતાવીએ, અને આમાં કેટલા બતાવીશું બેટા? 3. એટલે ટોટલ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા? 7. અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે આપણે કહીશું કે +7 ઓક્સિડેશન અવસ્થા મળે. પણ બેટા પ્લસ ક્યારે મળે? મેં શું કીધું? જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. બિલકુલ બેટા, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ત્યારે. પણ બેટા પ્લસ પ્લસ માટે મેં શું કીધું? જ્યારે હેલોજન કોની સાથે જોડાય? એનાથી વધારે વિદ્યુત ઋણિય જોડે. એનાથી હા, વધારે. એ અગત્યનું છે વધારે. બેટા. બરાબર, એટલે અહીંયા શું લખીશું કે ભાઈ Cl Br અને I ની આ જે ઉચ્ચ અવસ્થાઓ છે, -1 સિવાયની ઉચ્ચ અવસ્થાઓ એટલે કઈ બેટા? +1 +3 +5 +7, બરાબર છે? એ અવસ્થાઓ બેટા અવાજ આવે છે, મ્યુટ થઈ જાઓ. ઓકે, તો Cl Br અને I, એક મિનિટ હા બેટા. ઓકે, એમની ઉચ્ચ અવસ્થાઓ મુખ્યત્વે ત્યારે જ જોવા મળે જ્યારે ક્યારે બેટા? તે કોની સાથે જોડાય? એનાથી વધારે વિદ્યુત ઋણિય એનાથી તત્વ વધારે વિદ્યુત ઋણિય. તો એના કરતા વધારે વિદ્યુત ઋણતા વાળું કોણ? આ 3 કરતા Fluorine વધારે છે. વિદ્યુત ઋણતા વાળું ફ્લોરિન ફ્લોરિન. ઓક્સિજન પણ ખરો બેટા? હા. ચાલો, આટલું ક્લિયર? નાઇટ્રોજન ના આવે ને? ના, જનરલી એની સાથે નથી બનતું. NCl3 બને છે બેટા, પણ વિસ્ફોટક ને એવા છે બેટા, બને છે. પણ વધારે પડતા સંયોજનો કોની સાથે છે? બરાબર. FO. બરાબર છે. ઓકે, હવે આવા સંયોજનો કયા કયા હોય છે? એક તો આંતર હેલોજન સંયોજનો. નામ પરથી શું ખબર પડે બેટા? આંતર હેલોજન સંયોજનો એટલે શું સમજ પડે? સર કોઈ મોટું સંયોજન હશે એમાં અંદર અંદર વચ્ચે વચ્ચે હેલોજન હશે કદાચ. ના, તો ચાલો કઈ કેવું? નહીં, હું સમજાવું. આંતરરાજ્ય એટલે શું? એક દેશની અંદરના રાજ્યો વચ્ચે કઈ મેચ થાય એ. એમની બરાબર. સામે. હા, આપણે ના કે આંતરરાજ્ય બસ સેવા. હા, એટલે હા, બે રાજ્યો વચ્ચે. બે હા, તો રાજ્યો વચ્ચે આંતર હેલોજન નો એ મતલબ ચાલતું. શું થાય? બરાબર. બે બે હેલોજન. હેલોજન વચ્ચેનું સંયોજન. એટલે બે હા. હેલોજન થી બનતું. બિલકુલ. દાખલા તરીકે હું લખું IF5, પછી IF7, ClF3, આવી રીતે. સમજ્યા? તો આ પ્રકારના સંયોજનો એ કેવા કહેવાય? આંતર હેલોજન સંયોજનો. બોલો, ક્લિયર બેટા? હા સર ઓકે, એટલે આંતર હેલોજન સંયોજનો આવા બને છે બેટા. ઓક્સાઇડ સંયોજનો બને છે. ઓક્સાઇડ સંયોજનો એટલે કેવા? ઓક્સિજન -2 માં હોય એવો. બરાબર, એટલે ઓક્સિજન સાથેના એના સંયોજનો. અને ઓક્સો એસિડ સંયોજનો. બેટા ઓક્સો એસિડ એટલે કેવા? અરે એવું એસિડ જેમાં ઓક્સિજન હોય, જેમ કે એસિટિક એસિડ છે. જો બેટા,
એક વસ્તુ સમજ, ઓક્સો એસિડ એટલે એમાં ઓક્સો સમૂહ હોય. ઓક્સો એટલે કયો બેટા? ભૂલી ગયા, 11માં વાય તો કયો બેટા? એસ વિભાગમાં. હા સર, સર એ અમારા જે સર હતા ને એમાં એમને આવું ટ્રીક જેવું કીધું હતું કે તમારે એસિડમાં ઓક્સિજન દેખાય ને એટલે ઓક્સો એસિડ. ચાલો કઈ નહીં, અહીંયા ધ્યાન રાખ બેટા. જો દાખલા તરીકે હું અહીંયા લખું બેટા, આ કયું સંયોજન લખ્યું મેં? H3PO4 નામ શું બેટા એનું? ફોસ્ફરિક એસિડ. એમાં આ જે ડબલ બોન્ડ ઓ છે ને બેટા, એને ઓક્સો સમૂહ કહેવાય. સમજ્યા બેટા? એને શું કહેવાય? ઓક્સો સમૂહ. અને આ OH જો એક તો ઓક્સો સમૂહ હોય અને OH જ કેમ બેટા? તો કે જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે બેટા, એ આંશિક ધન વિભાજિત હોય છે, એ ધ્રુવીય હોય છે હાઇડ્રોજન, અને એને કારણે એવો હાઇડ્રોજન મુક્ત થઈ શકે. આની જગ્યાએ જો આવું હોત ને બેટા, તો આમાં હાઇડ્રોજન કેટલા છે બેટા આ સંયોજનમાં? એમ ટોટલ 3 છે. હા, પરંતુ મુક્ત થાય એવા ખાલી 2 જ. 2. આ સર આ પેલું હતું ને H3PO4 H3PO3 માં બધાના પેલા n ફેક્ટર અલગ અલગ આવે. હા, પણ રીઝન સમજો બેટા. ખ્યાલ આવ્યો? P અને H ની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત નથી, એટલે P બોન્ડ H બંધ ધ્રુવીય નથી, જ્યારે O બોન્ડ H બંધ ધ્રુવીય છે. અને જ્યાં હાઇડ્રોજન ધ્રુવીય અવસ્થામાં છે એ હાઇડ્રોજન મુક્ત થઈ શકે. બરાબર છે? અહીંયા ધ્રુવીયતા નથી, એટલે આ હાઇડ્રોજન મુક્ત થઈ શકે નહીં. બોલો, પડી સમજ? હા સર. ઓકે, એટલે જ્યાં બેટા આવો ઓક્સો સમૂહ હોય અને OH હોય એવા એસિડને આપણે કેવા કહીએ છીએ? ઓક્સો એસિડ. બોલો, ક્લિયર? હા સર. સમજ પડી ઓક્સો એસિડ નો મતલબ? હા સર. ઓકે, એટલે પ્રોપર મીનિંગ થોડો ધ્યાનમાં રાખજો બેટા. ઓકે, હવે Cl અને Br ના ઓક્સાઇડમાં બેટા +4 અને +6 અવસ્થા પણ જોવા મળે છે. દાખલા તરીકે બેટા ClO2 લખું તો ClO2 માં Cl ની ઓક્સિડેશન અવસ્થા કઈ થાય? +4. હા, બોલો, કોઈ તકલીફ? ના. ઓકે, F માં એકમાત્ર અવસ્થા કઈ કીધી? -1. બરાબર, ત્યાં ડી કક્ષકો હોતી નથી. F ની બાહ્યતમ કક્ષા કઈ બેટા? હા બેટા, F ની બાહ્યતમ કક્ષા કઈ? P. નહીં બેટા, કક્ષા કહું ને એટલે આ કહેવાય બેટા. બાહ્યતમ કક્ષા કઈ? 2H2 બીજી કક્ષા. 2P6. નહીં, એવું ના બોલાય બેટા. કક્ષા બીજી પૂછે ને, કક્ષા. કક્ષા એટલે હા. આંક જ છે બેટા. સમજ્યા? એટલે બાહ્યતમ કક્ષા કઈ કહેવાય બેટા? બીજી. બીજી. પડી સમજ? ઓકે, અને ડી કક્ષક ની શરૂઆત ક્યાંથી થાય બેટા? ત્રીજી કક્ષાથી. હા. ઓકે, એનો મતલબ આ બીજી કક્ષામાં ડી કક્ષક ના હોય. ક્લિયર બેટા? ઓકે, બધા જ હેલોજન ખૂબ જ પ્રતિક્રિયાત્મક હોય છે. પ્રતિક્રિયાત્મક એટલે બહુ સક્રિય.
હેલોજનના ઢગલાબંધ સંયોજનો જોવા મળે છે ને બેટા, હવ એ ધાતુ સાથે પણ જોડાય, અધાતુ સાથે પણ જોડાય અને શું બનાવે? હેલાઇડ. ધાતુ અને અધાતુ સાથેના સંયોજનોને હેલાઇડ કહેવાય છે ને. હા પણ બેટા ઉપરથી નીચે તરફ જવું તો પ્રતિક્રિયાત્મકતામાં શું ફરક પડે? વધે પ્રતિક્રિયાત્મક. નિલેશ બેટા ટેક કેર કર. ઓકે બેટા, ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં શું ફરક પડે? ઘટાડો થાય. કેમ ઘટે? ના બોલો છો બેટા. હેલોજનનું મુખ્ય કામ શું? ઇલેક્ટ્રોન મેળવવાનું કે ઇલેક્ટ્રોન ગુમાવવાનું? મેળવવાનું. મેળવવાનું. કોણ મેળવવાનું. સરળતાથી મેળવી શકે? ક્લોરીન. વિદ્યુત ઋણતા જેની વધારે હોય એ. બિલકુલ બેટા. એટલે નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં શું થાય છે? ઘટાડો. ઘટાડો. ઋણતામાં પણ શું થશે બેટા? ઘટાડો. ઘટાડો. બોલો, આટલું ક્લિયર બેટા? પણ સર જેમ ધામ મોટું કદ હોય એને તરત મળી જાય અથવા ઓછું થાય એવું એવું ના હોય? એવું નહીં. જો બેટા, દાખલા તરીકે માની લે, ચલો આપણે 11માં કેવું જોતા હતા બેટા કે લિથિયમ ને સોડિયમના કોઈ સલ્ફેટ કે એવા સંયોજનો હોય બેટા, તો તમે ખાલી એક વસ્તુ સમજો કે લિથિયમનું સલ્ફેટ વધુ સ્થાયી હશે કે પોટેશિયમનો સલ્ફેટ વધારે સ્થાયી હશે? થોડુંક બેટા લોજિક લગાવો. આ બધી વસ્તુ લોજિક વાળી છે બેટા. લિથિયમ નો વધારે થાય. ના બેટા, આપણને એવું લાગે કે નાનો છે, એમાં ધન વીજભાર પ્રબળ હશે તો એને પકડી રાખશે, ખરું કે નહીં બેટા? હા પણ એવું નહીં થતું. કેમ નહીં થતું બેટા? ઓકે, SO4 2- બહુ મોટો આયન છે ને. સર પેલું એટલે ફજાન પેલું બંને આયનના કદ જો સમાન હોય તો બંધની પ્રબળતા વધી જાય એવું. એવું નહીં બેટા, ફજાનનો રૂલ તો ક્યાં સહસંયોજક બંધની પ્રકૃતિ ઉત્પન્ન કરવા માટે આવે બેટા. પડી સમજ? બરાબર. હા ઓકે, હવે હું જે કહું ને જરા ધ્યાનથી સાંભળો બેટા. તમે એક સાદી વસ્તુ કહો કે ભાઈ એક 6 વર્ષનું બાળક છે, બરાબર છે, એને તમે કહો કે ભાઈ એ તમને સંભાળે, એ શક્ય છે? ના. ના. ના ના એની જગ્યાએ માની લો કે 15 વર્ષનો છોકરો છે, 18 વર્ષનો છોકરો છે, તમને સંભાળે તો એ શક્ય છે? એ થોડું શક્ય છે, બરાબર કે નહીં? એટલે લિથિયમ કદમાં નાનો છે, એટલે એ મોટા કદના SO4 2- ને સરળતાથી સંભાળી શકે નહીં બેટા. પડી સમજ? બરાબર. હા. અને એની સામે પોટેશિયમ તો કદમાં મોટો છે ને બેટા, હા તો એ સલ્ફેટને સરળતાથી સંભાળી શકશે બેટા. ક્લિયર? તો સર એ મોટો કદ છે એટલે પ્રતિક્રિયાત્મકતા ઘટી કહેવાય? ક્યાં ક્યાં સ્થાયીતાનો પ્રશ્ન આવે, કોણ વધુ સ્થાયી ને કોણ ઓછું સ્થાયી ને એવું બેટા. એટલે સર એમાં ઊંધું હોય ને, જે વધુ પ્રતિક્રિયાત્મક તો એ ઓછું સ્થાયી હોય. ના બેટા, પ્રતિક્રિયાત્મકતા વસ્તુ જુદી છે, સ્થિરતા વસ્તુ જુદી છે બેટા. તમે આ બધું 11th ભણી ગયા કે નહીં? હા ભણી ગયા. હા, પણ ભૂલી ગયા ને? હો ઓકે, એવું હશે ને તો એકાદ વાર આપણે એને લઈ લઈશું, કશો વાંધો નહીં બેટા. હા, ચા ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. ઓકે, આટલે સુધી કોઈ તકલીફ બેટા? ના સર. ઓકે, ના તો કઈ કઈ વસ્તુ જોઈ બેટા આપણે? જુઓ, સમૂહ 17 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા. બધા તત્વો કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવે છે બેટા? -1. Cl, Br અને I એ ઉપરાંત -1 ઉપરાંત કઈ કઈ અવસ્થા બતાવે? +1 +3 +5 +7. ઓકે, ભૂમિ અવસ્થામાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 1.
એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, એટલે એ કઈ અવસ્થા માટે જવાબદાર કહેવાય? -1 અથવા +1. -1 અથવા +1. આ કઈ અવસ્થા કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? 3. 3. 3. એ કઈ અવસ્થા માટે જવાબદાર? +3. 3. ઓકે. +3 ક્યારે જોવા મળે? જ્યારે તે જ્યારે તે ભાગીદારી વધુ વિદ્યુતઋણીય ઘટક સાથે જોડાય. ઘટક સાથે બિલકુલ. જોડાય. ભાગીદારી કરે ત્યારે. ઓકે ફાઇન. પછી આ કઈ અવસ્થા છે બેટા? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 5. 5. 5. એટલે +5 અવસ્થા માટે જવાબદાર થયું બેટા. હા. હા, આ કઈ અવસ્થા કહેવાય બેટા? તૃતીય ઉત્તેજિત તૃતીય અવસ્થા. એમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન? 7. 7. બરાબર છે. એટલે એ કઈ અવસ્થા માટે જવાબદાર? +7. ઓકે. તો સાદી ભાષામાં મેં તમને કીધું કે ભાઈ Cl, Br અને I એની ઊંચી અવસ્થાઓ ક્યારે જોવા મળે છે? કે જ્યારે તે વધારે વિદ્યુત ઋણતા વાળા F અને O સાથે જોડાય ત્યારે. ખરું કે નહીં બેટા? હા. હા સર. ઓકે. તો અહીંયા આ પ્રકારના સંયોજનો, આ પ્રકારના એટલે કેવા? ઊંચી અવસ્થા ધરાવતા સંયોજનો કયા કયા હોઈ શકે? આંતર હેલોજન સંયોજન, ઓક્સાઇડ સંયોજન અને ઓક્સો એસિડ સંયોજન. ક્લિયર? હા કે નહીં બેટા? હા સર. આંતર હેલોજન સંયોજન એટલે શું કીધું? ઓક્સો એસિડ સંયોજનમાં જેટલા બી હાઇડ્રોજન હોય બધા O સાથે જોડાઈને OH સમૂહ જ બનેલો હોવો જોઈએ. હા બેટા, એટલે ઓકે. હા, એવું જરૂરી નથી. મેં પહેલા જ કીધું. અહીંયા તું જો બેટા, આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે? હા. નહીં ને? બરાબર. એટલે હોવું શું જોઈએ બેટા? એક ધ્રુવીય હાઇડ્રોજન અને ઓક્સો સમૂહ. ઓક્સો સમૂહ એટલે ડબલ બોન્ડ O વાળો સમૂહ. પડી સમજ? આ કોણ છે ભાઈ? એટલે સર એક જ OH સમૂહ હોય તો બી ઓક્સો એસિડ કહેવાય? કહેવાય બેટા. ઓકે સર. બોલો. ક્લિયર? હા સર. ઓકે. ચાલો. Cl અને Br ના ઓક્સાઇડમાં +4 અને +6 અવસ્થા પણ જોવા મળે છે. જ્યારે ફ્લોરિનમાં માત્ર કઈ બેટા? -1. એમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી. એટલે બધા જ હેલોજન કેવા છે? વધુ પ્રતિક્રિયાત્મક છે બેટા. એ કોની સાથે જોડાય છે? ધાતુઓ અને અધાતુઓ સાથે. અને શું બનાવે છે? હેલાઇડ. બરાબર. ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં તો પ્રતિક્રિયાત્મકતામાં શું ફરક પડે બેટા? ઘટાડો થાય. ઘટાડો જોવા મળે. બોલો. આટલે સુધી કોઈ તકલીફ? ના સર. તમે આનો રેકોર્ડિંગ લેક્ચર મૂકી દેજો ને. હા, કશો વાંધો નહીં. બરાબર. ઓકે. આ ખ્યાલ તો આવી ગયો ને? કોઈ જગ્યાએ તકલીફ હોય ફરી પૂછી લો બેટા. સમૂહ 17 ના તત્વોનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ. ચાલ. હવે બેટા, આ હેલોજન જેટલા બી છે એમની મહત્તમ વૃત્તિ શું? ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની? મેળવવાની. એનો મતલબ તે ઇલેક્ટ્રોન મેળવે તો એમનું શું થયું કહેવાય? રિડક્શન. અને જેનું રિડક્શન થાય એ શું કહેવાય? ઓક્સિડેશન કરે. બરાબર છે. આમ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને લીધે તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બોલો. આટલું ક્લિયર? સર. ઓકે. F2 સૌથી પ્રબળ.
F2 કેવો બેટા? સૌથી પ્રબળ. ઓકે, એ શું કરે છે F2? તો કે તે અન્ય હેલાઇડ માન લો કે બીજા કોઈ હેલાઇડ નું દ્રાવણ હોય અથવા તો ઘન અવસ્થામાં ઓક્સિડેશન કરે છે. ઓકે, પણ બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખો. દાખલા તરીકે મારી પાસે F2 છે, હું કોઈ બીજો હેલાઇડ લઉં છું, તો આ હેલાઇડ નું ઓક્સિડેશન ક્યારે શક્ય બને બેટા? જો આ હેલાઇડ નું ઓક્સિડેશન કરવું હોય તો એને મુક્ત કરેલો ઇલેક્ટ્રોન ફ્લોરીને સ્વીકારવો પડે કે નહીં? ઓકે, અને ફ્લોરીન માટે વાંધો નથી. કેમ? તો કે બાકીના બધા હેલોજન કરતા ફ્લોરીન કદમાં કેવો છે? નાનો. નાનો છે. એટલે એ સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે. એટલે અહીંયા હું X તરીકે શું લઈ શકું બેટા? એના કરતા મોટા. કયા કયા? મોટા. ક્લોરીન, બ્રોમિન, આયોડીન. આટલી સમજ પડી? હા સર. ઓકે, એટલે અહીંયા આપણને શું આપશે? 2F માઇનસ અને X2. બોલો, આટલી સમજ પડી? હા સર. બેટા મેં આવું લખ્યું હોત તો ચાલત. Cl2 વત્તા 2F માઇનસ gives 2Cl માઇનસ પ્લસ F2. ના ના, કેમ ના ચાલે? અહીંયા તો ક્લોરીન નું ઓક્સિડેશન થઈ ગયું. ઓક્સિડેશન થઈ ગયું. ઓકે, આપણને ખબર છે બેટા કે આ Cl2 એટલે કે Cl એ F કરતા કેવો છે? મોટા કદનો છે. મોટા કદનો છે તો મોટા કદનો પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારે કે ગુમાવે? ગુમાવે. બરાબર છે. એટલે એનો મતલબ અહીંયા Cl2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Cl માઇનસ બનાવી શકશે નહીં. એટલે આ પ્રક્રિયા શક્ય નથી. બોલો, ક્લિયર? સર, હા બેટા. પણ તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીમાં તો Cl નું ફ્લોરીન કરતા વધારે હોય છે. એગ્રીડ બેટા. પણ પછી આમાં શું છે બેટા? કોઈ એક સિંગલ પરિબળ નથી જોવાનું. આમાં એક સાથે બધા બહુ પરિબળો કામ કરે બેટા. આવું કેવું સર? આ તો કેમિસ્ટ્રી વાળા જબરી દાદાગીરી કરે બેટા. એટલા બધા અપવાદ છે નહીં. ઈચ્છા થાય એટલે આવું કરવાનું, નહીં બીજા ચેપ્ટરમાં ઈચ્છા થાય એટલે બીજું કરવાનું, પહેલું ભૂલી જવાનું. ના 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 ના, ભૂલવાનું નથી બેટા. આમાં જો એક સાથે ઘણા બધા પરિબળો કામ કરતા હોય બેટા. કેમિસ્ટ્રી ખોટું નથી, પણ એક સાથે ઘણા બધા પરિબળો કામ કરતા હોય, એક સિંગલ નહીં. દાખલા તરીકે હું એમ કહું કે ઇલેક્ટ્રોન સિમ્પલી ઉમેરવો છે મારે, બરાબર છે, તો F કરતા Cl માં સરળતાથી ઉમેરાય છે. એનું રીઝન પણ આપણે જોયું, બરાબર છે. પણ એની સાથે હવે કોણ જોડાય છે? હવે માન લો કે તમે કોઈ એક જગ્યાએ માન લો ઓકે તમે તમારા ફ્રેન્ડ સાથે હોય તો મજાક મસ્તી ચાલતી હોય, બરાબર, પણ પછી જેવા પપ્પાની હાજરી આવે તો વર્તણૂક બદલાઈ જાય. ના બોલાય કઈ. સમજી ગયા કે નહીં? બાકી છો તો તમે એના એ જ, પણ તમારી વર્તણૂક કેવી આવી? બદલાઈ ગઈ. એટલે એનો આધાર કોના પર છે કે એ કોની સાથે જોડાય છે એના પર બેટા. પડી સમજ? એટલે કેમિસ્ટ્રી ખોટું નથી બેટા, પણ એની સાથે કોણ જોડાય છે એને અનુરૂપ તે વર્તન બતાવે છે. ક્લિયર બેટા? સર ખાલી મસ્તી કરતો હતા. ના ના, એ ચિંતા ના કર. આ તો ખાલી, અને બેટા ખરેખર આ વસ્તુ સમજવા જેવી છે. એમાં કઈ ખોટું નહીં. મનમાં જે પ્રશ્નો આવે ને બેટા બધા પૂછી નાખવાના. હા સર. બરાબર છે, હું જવાબ આપીશ બેટા. હું કા ચિંતા કરો છો? ઓકે ચાલો, Cl2 અને 2X માઇનસ. તો બેટા અહીંયા X તરીકે કોણ હશે? બ્રોમિન અને આયોડીન. બ્રોમિન અને આયોડીન. બરાબર, બોલો, સમજ પડી ગઈ ને? તો પ્રક્રિયામાં શું લખું? 2Cl minus plus X2. ઓકે, હવે બેટા દાખલા તરીકે Br2 હોય તો શું લખું? આયોડીન. હા, હવે તો એક જ બાકી રહ્યો ને? હા. તો શું બનશે? 2Br minus plus I2. ઓકે, બોલો, કોઈ તકલીફ? ના બેટા આ Br2 માંથી Br માઇનસ બનવા સુધીની પ્રક્રિયામાં કઈ કઈ ઘટનાઓ સંકળાયેલી છે?
દ્રાવણમાં? બેટા બોર્ન હેબર્ટ ચક્ર ભણ્યા કે નહીં? હા બેટા, સર પેલું ને એટલે ઇલેક્ટ્રોન આયનીકરણ થાય પછી લેટાઇસ એન્થાલ્પી આવે એવી 3-4 એન્થાલ્પી ભેગી થઈને બને એ ને? હા. તો બેટા Br2 માંથી Br માઇનસ જલીય મારે બનાવવો હોય તો કઈ કઈ ઘટના આવે? પેલા Br2 છે ધારો કે, બરાબર, અથવા હું સામાન્ય સ્વરૂપ લઉં છું. વિયોજન એન્થાલ્પી. હા, ચલો હવે પહેલા હું દાખલા તરીકે હું અહીંયા x2 લખું બેટા, તો x2 નું પહેલા મારે શું કરવું પડે? વિયોજન કરવું પડે કે નહીં? હા. ડિસોસિએશન H, બરાબર, તોડવું પડે. તો શું બનશે બેટા? x પરમાણુ બનશે, હા કે નહીં? હા સર. હવે શું કરવું પડશે? એમાં ઇલેક્ટ્રોન ઉમેરીએ. ઇલેક્ટ્રોન ઉમેરીએ એટલે કઈ એન્થાલ્પી આવે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હા સર. ઓકે, હવે એને જલીય બનાવવો છે તો મારે શું કરવું પડશે? જલીયકરણ એન્થાલ્પી. બોલો, ક્લિયર બેટા? હા સર. તો આ બધી પ્રક્રિયાઓ સાંકળીને એની ઉર્જાને અનુરૂપ એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આધારે એની ક્ષમતા નક્કી થાય બેટા, ઓક્સિડેશન કરતા તરીકે. કોઈ એક વસ્તુ જોઈને નક્કી ના થાય બેટા, બરાબર? આ બધી પ્રક્રિયાઓ કેટલી સરળતાથી આપે છે, કેટલી મુશ્કેલી પડે છે દરેક પરમાણુ માટે, એને આધારે બેટા એનો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા નક્કી થાય. ક્લિયર? હા સર. એટલે સર ફ્લોરિનમાં આ બધી ઉર્જા એકદમ સરળ હશે અથવા ઓછી હશે એટલે એનું ઓક્સિડેશન વાળું સૌથી વધારે છે. બિલકુલ બેટા, પડી સમજ? હા સર. કોઈ તકલીફ? ના સર. તો બેટા એનો મતલબ શું થયો? ઉપરથી નીચે તરફ જવું તો ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતામાં શું થશે? ઘટાડો. બિલકુલ, ઉપરથી નીચે તરફ જતા શું થશે બેટા? ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતામાં ઘટાડો થાય. બોલ, કોઈ તકલીફ બેટા આટલે સુધી? હા સર. ના સર. આટલું બિલકુલ ક્લિયર છે ને બેટા? હા સર. હા સર. ઓકે, હવે બેટા પાણી સાથેની પ્રક્રિયા. સર ભૌતિક ગુણધર્મો પતી ગયા ને? હા બેટા, ત્યાર પછી તો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ પણ જોયો. બરાબર? જો આપણે કઈ કઈ વસ્તુ જોઈ બેટા? ભૌતિક ગુણધર્મો જોયા. ત્યાર પછી શું જોયું? વિયોજન એન્થાલ્પીના વલણ જોયા. હા. બરાબર? ઉભા રહો, જો હું બતાવું. જો આ ભૌતિક ગુણધર્મો જોયા, બરાબર? ત્યાર પછી આપણે શું જોયું? સમૂહ 17 માં વિયોજન એન્થાલ્પીના વલણો. ત્યાર પછી આપણે શું ડિસ્કસ કર્યું? સમૂહ 17 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ. અને પછી શું જોયું? સમૂહ 17 ના તત્વોનો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ. ક્લિયર? હા સર. હા સર. ઓકે, હવે પાણી સાથેની પ્રક્રિયાની વાત કરું બેટા. ઓકે, આપણે આના પહેલા તો બધું એ પહેલા તો પતાવી દીધા છે, બરાબર ને? ઓકે, તમને યાદ હોય તો બેટા પાણી સાથેની પ્રક્રિયા ફ્લોરિનની યાદ છે? 9માં હાઇડ્રોજન વાળા ચેપ્ટરમાં ભણ્યા હતા.
અઘરું છે સર, થોડું યાદ કરો. ઓકે, કશો વાંધો નહીં. ચાલ, 2F2 પ્લસ 2H2O. હવે બેટા અહીંયા શું થાય છે, F માંથી F માઇનસ બને છે, બરાબર? એટલે F માઇનસ બને છે અને આમાંથી H પ્લસ 4F માઇનસ અને O2. ઓકે, નોર્મલી આ પ્રક્રિયા કઈ રીતે થાય તો મને સમજાવો બેટા. F2 છે, 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બનાવે બેટા, 2F માઇનસ, બરાબર છે? H2O છે એનું ઓક્સિડેશન થાય એટલે O2 પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન. બેટા અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2 છે ને? હા સર. 4. તો આ સમીકરણને 2 વડે ગુણવું પડશે. હવ. ઓકે, પછી નીચેના સમીકરણને તો 1 વડે જ ગુણીશું. હવે આ બંનેનો સરવાળો મારો એટલે 4 ઇલેક્ટ્રોન કેન્સલ થશે બેટા. તો આ સમીકરણ આવી ગયું ને, 2F2 આ રહ્યું, બરાબર છે? પછી 2H2O, ક્લિયર? પછી O2 આ રહ્યું, 4H પ્લસ આ રહ્યું બેટા, અને 4F માઇનસ. બોલો, પડી સમજ? હા હા સર. હા સર. ઓકે, પરંતુ જો ફ્લોરિન સિવાય તમે બીજો કોઈ પણ હેલોજન લઈ લો બેટા, બરાબર, જેમાં ખાસ કરીને Cl અને Br, તો X2 જ્યાં X બરાબર Cl કાં તો Br, એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ને બેટા, તો હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX, એને હાઇડ્રોહેલિક એસિડ પણ કહેવાય બેટા. જેવી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ, એવી રીતે HR એટલે HX એટલે હાઇડ્રોહેલિક એસિડ, અને બરાબર. HOX એટલે બેટા હાઇપોહેલસ એસિડ. ઓ. જો બેટા અહીંયા સમજો, આ 4 પ્રકારના ઓક્સો એસિડ આવે. પહેલું હાઇપોહેલસ એસિડ, બીજું હેલસ એસિડ, ત્રીજું હેલિક એસિડ, અને પરહેલિક એસિડ. સમજ પડી બેટા? કેટલા પ્રકારના ઓક્સો એસિડ? 4 પ્રકારના. HXO એ શું કહેવાશે? હાઇપોહેલસ. HXO2 હેલસ એસિડ, પછી HXO3 હેલિક એસિડ, અને HXO4 પરહેલિક એસિડ. એટલે દાખલા તરીકે હું આવું લખું, HClO એટલે હાઇપોક્લોરસ એસિડ, HClO2 ક્લોરસ એસિડ, HClO3 ક્લોરિક એસિડ, અને HClO4 પરક્લોરિક એસિડ. બોલો, પડી સમજ? હા સર. સર આમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા +1 છે ને? શેમાં? આમાં ને? હા, આમાં અથવા હેલોજન હાઇપોહેલસ એસિડમાં હેલોજન ની +1 હોય ને? બિલકુલ બેટા, હેલોજનની +1. બોલો, પડી સમજ બેટા? હા હા સર. સર. ઓકે, પરંતુ આયોડિન જે છે બેટા, આ બધામાં તમે જુઓ ઓક્સિજન ઉત્પન્ન થાય છે અહીંયા. આમાં કયામાં? ફ્લોરિનના કેસમાં. અહીંયા પણ શું થયું? X2 માંથી X માઇનસ બન્યો બેટા, એટલે રિડક્શન થાય છે. એટલે તમે બંને કેસમાં, ફ્લોરિનના કેસમાં જુઓ, Cl ના કેસમાં જુઓ, Br ના કેસમાં, એ બધાનું શું થાય છે? રિડક્શન થાય છે. કારણ કે ફ્લોરિન માંથી શું બન્યો? F માઇનસ. અહીંયા પણ X2 માંથી શું બન્યો બેટા? X માઇનસ. બરાબર? પરંતુ આયોડિનના કેસમાં કેવું થાય છે બેટા? આયોડિન એસિડિક માધ્યમમાં
જ્યારે O2 સાથે પ્રક્રિયા કરે છે બેટા તો એનું પોતાનું ઓક્સિડેશન થઈ જાય છે બેટા. શું કીધું? આયોડાઇડ આયન એસિડિક માધ્યમમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો એનું શું થાય છે બેટા? ઓક્સિડેશન. જો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો છે -1, અહીંયા કેટલો છે 0. ઓક્સિડેશન આંકમાં વધારો થયો કે નહીં? હા સર. ઓકે. પણ સર આમાં આપણે I માઇનસ કમ લીધો? પેલા બધાની જેમ X2 ની જેમ I2 લઈએ તો પ્રક્રિયા નહીં થતી? કોની સાથે કરશે બેટા? ના, આયોડીન એ પ્રકારની પ્રક્રિયા નથી આપતો બેટા. બરાબર. બરાબર છે? બોલ, કોઈ તકલીફ? ના સર. સર હવે ઉપરની જે ઉપરવાળી પ્રક્રિયા છે ને X2 પ્લસ H2O, હા, એમાં X2 નું એટલે એકનું એકવાર રિડક્શન થાય છે, એટલે કેમ કે પેલું 0 માંથી -1 માં ગયા અને પછી +1 માં જાય તો પેલું આપણે 11મા વાળું ડિસપ્રોપોર્શનેશન રિએક્શન કહેવાય ને આને? પાક્કું પાક્કું. વિષમીકરણ બોલો અથવા ડિસપ્રોપોર્શનેશન. હા. આ પ્રક્રિયા કઈ કહેવાય બેટા? વિષમીકરણ અથવા ડિસપ્રોપોર્શનેશન. બોલો, કોઈ તકલીફ બેટા? ના સર, ખાલી કન્ફર્મ કરતો હતો. ઓકે, ચાલો, આટલે સુધી સમજ પડી ગઈ ને? હા સર. હા સર. બરાબર, તો આજે આટલું રાખીએ બેટા. ઓકે, ચાલો, બાય બેટા. સર બાય સર.